હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આશો હોમ કુક કિચનમાં. ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું કેરડાનું અથાણું. અને ફ્રેન્ડ્સ, અહીંયા મેં કેરડા લીધા છે. કેરડાને અહીંયા આપણે 5 થી 6 પાણીથી સરસ અહીંયા આપણે ધોઈ લેવાના છે. અને અહીંયા આપણું અથાણું સરસ એવું ટેસ્ટી બનવાનું છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણે સૌપ્રથમ તો કેરડાની કડવાશને દૂર કરવાની છે. એના માટે અહીંયા આપણે 5 થી 6 પાણીથી સરસ કેરડાને ધોઈ લેવાના છે, જેથી અહીંયા આપણી કડવાશ દૂર થઈ જાય. અહીંયા આપણે સૂટા પાણીથી જ ધોવાના છે. અહીંયા નળ શરૂ રાખવાનો છે આ રીતના. અહીંયા આપણે ઘસી અને આ રીતના આપણે બધા જ કેરડાને ધોઈ લેવાના છે. અને અહીંયા આપણે કેરડાને જેમ જેમ ધોશું એમ અહીંયા આપણા કચરો પણ જે કંઈ હશે કેરડાની અંદર તે પણ દૂર થતો જવાનો છે. આ રીતના અહીંયા આપણે કેરડાને સરસ ઘસી અને ધોઈ લેવાના છે, જેથી અહીંયા આપણો જે કંઈ કચરો છે અહીંયા આ રીતનો બધો એ દૂર થઈ જવાનો છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે કેરડાને સારા પાણીથી સરસ ધોઈ લેવાના છે. આ રીતના તમે જોઈ શકો છો. જેમ જેમ અહીંયા આપણો કચરો દૂર થતો જશે એમ અહીંયા આપણા કેરડા બી સરસ ચોખ્ખા થઈ જવાના છે. આ રીતના તમે જોઈ શકો છો. અને આ રીતે અહીંયા આપણે સરસ ધોઈ લેવાના છે. અને એક સરસ અહીંયા આપણે હાથેથી જ ઘસીને ધોવાના છે. 5 થી 6 વાર અહીંયા આપણા સરસ કેરડા ધોવાઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણા કેરડા બી સરસ ચોખ્ખા થઈ ગયા છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે કોઈ એક મોટું વાસણ લેવાનું છે ને એની અંદર અહીંયા પાણી ભરી લેવાનું છે. અને કેરડા અંદર અહીંયા આપણે બોળી દેવાના છે પાણીની અંદર આ રીતના. અને અહીંયા આપણે 7 થી 8 કલાક માટે એમને ઢાંકી અને રાખી દેવાના છે. અને ફરી પાછું અહીંયા આપણે પાણી બદલાવી લેવાનું છે, ચેન્જ કરી લેવાનું છે. અલગ અહીંયા આપણે સારા પાણીથી ફરી ધોઈ અને પાછું અહીંયા આપણે પાણી ભરી અને ઢાંકી અને મૂકી દેવાનું છે. આ રીતના પ્રોસેસ અહીંયા આપણે સેમ પ્રોસેસ અહીંયા 2 દિવસ માટે આ રીતના કરવાની છે. આ રીતે કરવાથી અહીંયા આપણા કેરડાની કડવાશ દૂર કરવાની છે. જલ્દીથી અહીંયા આપણા કેરડાની કડવાશ દૂર થઈ જવાની છે. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા પાણીનો કલર બી ચેન્જ થઈ જવાનો છે. એકદમ ડોળું પાણી થઈ જાય છે. આ રીતના તમે જોઈ શકો છો. અને જે અહીંયા આપણે તમે જોઈ શકો છો કેરડાની ઉપર જે આ પાણી છે તે બી ડોળું થઈ ગયું છે. અને આ રીતના ડોળું થઈ જશે. અહીંયા આપણી કડવાશ દૂર થઈ જવાની છે કેરડાની, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે સરસ સારા પાણીથી ધોઈ લેવાના છે કેરડાને. અને ફરી પાછું અહીંયા આપણે એમને ઢાંકી અને મૂકી દેવાના છે. અહીંયા 2 દિવસ માટે અહીંયા આપણે કેરડાને રાખી દેવાના છે પાણીમાં, તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા આપણા કેરડાનું પાણી બી ડોળું થઈ ગયું છે. અને આ પાણીને સરસ સારા પાણીથી આપણે ધોઈ અને કેરડાને ધોઈ અને અહીંયા આપણા કેરડા એકદમ પરફેક્ટ અને કલર બી ચેન્જ થઈ ગયો છે કેરડાનો, તમે જોઈ શકો છો. અહીંયા આપણા કેરડાનો કલર બી ચેન્જ થઈ ગયો છે. અને હવે અહીંયા આપણે કેરડા એકદમ બિલકુલ અથાણા માટે પરફેક્ટ તૈયાર થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણા કેરડાનો કલર બી ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે સારા પાણીથી કેરડાને હવે ધોઈ લેવાના છે. અને હવે અહીંયા આપણે એક વાસણની અંદર કેરડાને લઈ લેવાના છે, તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, આપણા કેરડાની કડવાશને દૂર કરવા માટે તમારે અહીંયા કેરડાને 2 થી 3 દિવસ માટે પાણીની અંદર રાખવાના છે. અને ફ્રેન્ડ્સ, હવે અહીંયા આપણે હળદર મીઠાવાળા કેરડા કરવાના છે. અહીંયા આપણે એડ કરવાનું છે હળદર. 1.5 ટીસ્પૂન અહીંયા મેં હળદર લીધી છે. અને અહીંયા 1.5 ટીસ્પૂન મીઠું લીધું છે, તે એડ કરી દેવાનું છે. અને કેરડાને અહીંયા આપણે મિક્સ કરી દેવાના છે. આ રીતના હળદર મીઠા સાથે અહીંયા આપણે કેરડાને સરસ મિક્સ કરી લેવાના છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે એમને રાખી દેવાના છે સરસ ઢાંકી. અને કેરડાને અહીંયા આપણે 7 થી 8 કલાક માટે રાખી દેવાના છે. અને ફરી પાછું વચ્ચે અહીંયા આપણે હલાવી લેવાનું છે, ચેક કરી લેવાનું છે. અને આ રીતના અહીંયા આપણે 2 દિવસ માટે હળદર મીઠામાં 1.5 દિવસ કે 2 દિવસ માટે તમે રાખી શકો છો આ રીતના. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણા કેરડા સરસ અહીંયા હળદર મીઠા સાથે મિક્સ કરી લેવાના છે, આ રીતના તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણા કેરડા 1.5 દિવસ બાદ તમે જોઈ શકો છો તો અહીંયા સરસ એવું પાણી બી છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. અને
કેરડામાંથી પાણી બી અલગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે અહીંયા આપણે એક બોટલની અંદર આ કેરડાને ભરી દેવાના છે અને અહીંયા મેં ખાટું પાણી લીધું છે. જે આપણે કેરીનું અથાણું બનાવીએ એમાં જે ખાટું પાણી નીકળતું હોય એ જ પાણી અહીંયા આપણે કેરડાની અંદર એડ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ મેં અહીંયા જે કેરીનું ખાટું પાણી છે તે જ એડ કરું છું. અને ફ્રેન્ડ્સ તમારી આગળ ના હોય તો બી તમે લીંબુ રસ એડ બી કરી શકો છો. અને ફ્રેન્ડ્સ અહીંયા આપણે સાદું પાણી નોર્મલ જ પાણી અંદર એડ કરી દેવાનું છે અને અહીંયા આપણે કેરળને ડૂબડૂબા પાણીમાં જ રાખવાના છે. આ રીતના તમે જોઈ શકો છો. અને જેથી અહીંયા આપણા કેરળાનું અથાણું બગડવાના ચાન્સ ઓછા જ રહેતા હોય છે. તો ફ્રેન્ડ્સ અહીંયા તમે રાઈના કુરિયાવાળું બી કેરડાનું અથાણું બનાવીને બી ખાઈ શકો છો. આજ જે કેરડા બોળેલા છે એમાંથી જ તમે બનાવી શકો છો. તમારે અહીંયા રાઈના કુરિયા લઈ લેવાના છે અને અહીંયા તમારે બોળો રાઈનો બનાવી લેવાનો છે. અને તેલ ગરમ કરી અને તમે અહીંયા રાઈના કુરિયાની અંદર ગરમ તેલ થોડું ઠંડુ થવા દે અને અંદર એડ કરી અને તમે મિક્સ કરી શકો છો. અને અહીંયા તમે સરસ એવું રાઈના કુરિયાવાળું કેરડાનું અથાણું બી બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ અહીંયા મેં કેરડાનું અથાણું બોળેલા કેરડાનું જ બનાવેલું છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. અને સરસ એવું ટેસ્ટી અહીંયા આપણા કેરડાનું અથાણું બનીને રેડી છે.